અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ફરિયાદ નોંધાવી હોવાની ઘટના બની છે। પત્ની અને પરિવારજનો વિરુદ્ધ 100 કરોડ રૂપિયાની માંગણી કરી હોવાની વજેન્દ્ર પ્રસાદે ફરિયાદ નોંધાવી છે। કોસલેન્દ્ર મહારાજના પુત્રએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ જે કોસલેન્દ્ર મહારાજ છે તેમના પુત્ર દ્વારા ફરિયાદ નોંધાવતા हाल जो मामलो है ते जोवा मळ्यो छे। वजेन्द्र प्रसाद घाटलोडिया पोलीस स्टेशन में फरियाद छे ते नोंधावी रह्या छे, जेमां वजेन्द्र प्रसादे पत्नी अने तेना परिवार विरुद्ध आ फरियाद छे ते नोंधावी छे। पत्नी अने परिवारे जे रूपिया मांग्या होवानी फरियाद छे। पत्नी अवंतिका शुक्ला अने तेना परिवार विरुद्ध फरियाद नोंधाववामां आवी छे। कोसलेन्द्र महाराजना पुत्रए घाटलोडिया पोलीस स्टेशन में फरियाद नोंधावी छे, जेमां उल्लेख करवामां आव्यो छे કે 100 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે। આ 100 કરોડની માંગણી મામલે હાલ જે આ વિવાદ છે તે સામે આવ્યો છે। સમાચાર અમદાવાદથી મળ્યા। કાલુપુરના સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કે કોસલેન્દ્ર મહારાજ છે તેમના પુત્રએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે વજેન્દ્ર પ્રસાદે પોતાની પત્ની અને પરિવાર વિરુદ્ધ 100 કરોડ રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ છે તે નોંધાવતા હાલ મામલો છે તે ગરમાયો છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ છે કોસલેન્દ્ર મહારાજ, જેના પુત્ર દ્વારા આ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। કોસલેન્દ્ર મહારાજના પુત્ર વજેન્દ્ર પ્રસાદ છે તેઓએ આ ફરિયાદ નોંધાવી છે। વજેન્દ્ર પ્રસાદ દ્વારા પોતાની પત્ની વિરુદ્ધ જ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। वजेन्द्र प्रसादे पोतानी पत्नी अवंतिका शुक्ला अने तेना परिवार विरुद्ध आ फरियाद नोंधावी छे। समग्र फरियादमां 100 करोड़ रूपिया मांग्या होवानो आरोप पण लगाववामां आव्यो छे। 100 करोड़ रूपिया मांग्या होवाना आरोप साथे आ फरियाद नोंधावाई छे। त्यारे हाल घाटलोडिया पोलीस स्टेशनमां फरियादनो मामलो सामे आव्यो छे। संवाददाता रवि भावसार अपनी साथे लाइव जोड़ाया छे। जी रवि, हाल कालुपुर स्वामिनारायण मंदिरनो जे आ मामलो सामे आव्यो, जेमां वजेन्द्र प्रसादे पोतानी पत्नी अने परिवार विरुद्ध फरियाद नोंधावी छे, शुं विगतो? बिल्कुल थी जो बात करवामां आवे तो जे प्रमाणे समग्र भारतना सुप्रसिद्ध अने जे प्रतिष्ठित मंदिर है कि जे कालुपुर स्वामिनारायण मंदिर है तेना जे गादीपति है कौशलेन्द्रजी महाराज के तेमना पुत्र है कि तेमना पुत्र वजेन्द्र सिंह महाराज है ते वजेन्द्र सिंह महाराज द्वारा जे गई काले जे घाटोडिया पोलीस स्टेशन है ते घाटोडिया पोलीस स्टेशन अंदर फरियाद है ते फरियाद तेमने नोंधावी हती। जो बात करवामां आवे तो जे प्रमाणे जे घाटोडिया पोलीस स्टेशन अंदर जे फरियाद है ते फरियादमां स्पष्टपणे उल्लेख કરવામાં આવ્યો હતો કે અવંતિકા અજય શંકર શુક્લા, વૈશાલી અજય શંકર શુક્લા, ગોકુલ અજય શંકર શુક્લા, શશિકાંત પારસનાથ तिवारी અને ગોપાલ પાંડે આમ 6 લોકો વિરુદ્ધ ફરિયાદ છે। તે ફરિયાદ જે પ્રમાણે વજેન્દ્ર પ્રસાદ મહારાજે ઘાટોડિયા પોલીસ સ્ટેશનની અંદર છે તે ઘાટોડિયા પોલીસ સ્ટેશનની અંદર નોંધાઈ છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેમને જે લગ્ન કર્યા હતા ને ત્યારબાદ તેમને તેમની પત્ની છે તે પત્ની સાથે ઘણા સમયથી મનમેળ ન આવતો, પરંતુ તેઓ ત્યારબાદ લગ્ન કર્યા બાદ તે લોકો ફરવા માટે જે પ્રમાણે બાલી અને દુબઈ ગયા હતા ને ત્યાં આગળ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ પણ બન્યો હતો। સમગ્ર મામલે છેલ્લા ઘણા સમયથી જે વાટાઘાટો છે તે વાટાઘાટો થઈ રહી હતી, પરંતુ જે પ્રમાણે ગઈકાલે જે મોડી રાતે જે પ્રમાણે જે વજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ ઘાટોડિયાની અંદર દાખલ કરાવવામાં આવી હતી। 6 લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી, જેમાં BNS કલમ 123, 308(2), 316(2), 318(4), 351(3) અને 61/2 આ મુજબના જે BNSની જે કલમો છે તે કલમો લગાવીને જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે। સ્પષ્ટપણે જે ફરિયાદ છે તે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમની સાથે જે છેતરપિંડી છે તે છેતરપિંડી કરવામાં આવી છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુનાહિત કાવતરાને આધીન વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના ઈરાદાથી જે તેમના પત્ની છે તેમના પત્ની વિરુદ્ધ જે ફરિયાદ છે તે ફરિયાદ હાલમાં તો નોંધાવી છે। હાલમાં તો પોલીસ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ જે પ્રમાણે જે ફરિયાદ છે તે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પ્રમાણે જે ફરિયાદી છે તે ફરિયાદીને અલગ પાવડર જેવું કેફી પદાર્થ છે તે કેફી પદાર્થ પણ પીવડાવવામાં આવ્યું હતું। સાથે જ તેમની પાસે અગાઉ
રૂપિયા 11 લાખ પડાવેલ હતા અને સાથે જ તેમને અને તેમના પરિવારજનને જે જાનથી મારી નાખવાની ધમકી છે તે ધમકી પણ જે સામેવાળા જે આરોપીઓ છે, આક્ષેપિત આરોપીઓ છે, તેમના દ્વારા આપવામાં આવી હતી. એટલે કહી શકાય કે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે જે પ્રમાણે કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે તેમના જે ગાદીપતિ છે તેમના પુત્રો દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ હાલ ઘાટલોડા પોલીસ સ્ટેશન છે તે ઘાટલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. હાલમાં તો પોલીસ છે તે પોલીસ અલગ અલગ જે દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ જે પ્રમાણે ફરિયાદમાં ખૂબ જ મોટો જે ખુલાસો છે તે ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે જે પ્રમાણે 100 કરોડ રૂપિયાની માંગણી છે તે 100 કરોડ રૂપિયાની માંગણી છે તે વજેન્દ્ર પ્રસાદ મહારાજ પાસે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે ખૂબ જ મોટી રકમ કહી શકાય કે ખૂબ જ મોટી રકમની માંગણી જે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવી છે. તેને લઈને હાલમાં તો પોલીસ છે તે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ હાલમાં તપાસ પણ કરી રહી છે કે જે પ્રમાણે કયા નંબરથી જે ચેટ છે તે ચેટ સામે આવી હતી, કોને પૈસા માંગ્યા હતા અને સમગ્ર બનાવ છે તે બનાવ કઈ તારીખોએ કઈ ઘટનાક્રમ બન્યો હતો તેને લઈને પણ હાલમાં પોલીસ છે તે પોલીસ તપાસ કરી રહી છે. જી બિલકુલ. આ સાથે જ રવિ, હું એ પણ પૂછવા માંગીશ, હાલ આ ફરિયાદ નોંધાઈ છે ને ચર્ચાનો વિષય બન્યા છે, ત્યારે પોલીસે શું કામગીરી કરી છે? બિલકુલથી જે પ્રમાણે જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તો જે ફરિયાદની અંદર જે પુરાવા છે તે પુરાવા મૂકવામાં આવ્યા છે, પરંતુ હાલમાં તો જે પ્રમાણે જે 6 લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ પોલીસ છે તે પોલીસ હવે તપાસ કરશે કે જે પ્રમાણે જે લોકો જે પતિ અને પત્ની જ્યારે બહાર ફરવા ગયા હતા ત્યારે તે લોકો વચ્ચે કેવા પ્રકારનો અણબનાવ બન્યો હતો. ત્યારબાદ જે પ્રમાણે જે મહારાજશ્રીનું કહેવું છે કે તેઓ પોતે ઘરે આવીને સમગ્ર મામલે વાત કરી હતી ને ત્યારબાદ પરિવારજનો દ્વારા કેવું નિવેદન આપવામાં આવ્યું હતું. સામે જે પરિવાર છે તે પરિવાર પણ તેના દ્વારા પણ શું કહેવામાં આવ્યું હતું અને જે પ્રમાણે જે આટલા મોટા રૂપિયાની જે માંગણી છે તે માંગણી કઈ રીતે કરવામાં આવી હતી તેને લઈને પણ પોલીસ છે તે પોલીસ અલગ દિશામાં તપાસ છે તે કરશે. જી બિલકુલ રવિ, આ સાથે જ આ સૌથી મોટા સમાચાર એ છે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે તેમના ગાદીપતિના પુત્રે આ ફરિયાદ નોંધાવી છે અને કોઈ તો પણ જે પત્ની અને પત્નીના પરિવાર વિરુદ્ધ કે 100 કરોડ રૂપિયાની માંગણી છે તે કરવામાં આવી છે. આ સાથે જ હું આપને પણ પૂછવા માંગીશ કે આ ફરિયાદ છે તે હાલ જે નોંધાઈ છે તો તેમની સામે જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે એમાં કયા કયા આક્ષેપો છે? જી બિલકુલથી કહી શકાય કે ખૂબ જ મોટા સમાચાર છે કે ખૂબ જ પ્રતિષ્ઠિત જે સંપ્રદાય છે તે સંપ્રદાય છે અને સંપ્રદાયમાં છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે જે મહારાજશ્રી છે તે મહારાજશ્રી ખૂબ જ નિર્વિવાદિત રહ્યા છે, પરંતુ જે પ્રમાણે તેમના પુત્રએ તેમની જ પત્ની વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવી છે તે પણ ખૂબ જ મોટો પ્રશ્ન છે. ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે 100 કરોડ રૂપિયાની જે વાત સામે આવી રહી છે અને સાથે જ પરિવારને પણ જાનથી મારી નાખવાની જે ધમકીની જે વાત છે તે સામે આવી રહી છે તે ખૂબ જ ગંભીર બાબત છે. હાલમાં તો સમગ્ર મામલે હવે પોલીસ છે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કોને પૈસા માંગ્યા અને કેવા પ્રકારની ધમકી છે કેવા પ્રકારની ધમકી છે તે આપવામાં આવી હતી તેને લઈને પણ હાલમાં તો પોલીસ છે તે પોલીસ તપાસ કરી રહી છે. જી બિલકુલ રવિ, આ સાથે જ હું આપને પણ પૂછવા માંગીશ કે જે પરિવાર છે તે પત્ની જે ઉત્તર પ્રદેશના હોય તેવું જે માહિતી હાલ સામે આવી છે કે પોતાની પત્ની જે અવંતિકા શુક્લ છે ને તેનો પરિવાર હાલ જે પૈસાની માંગણી કરી રહ્યો છે, તો આ મુદ્દે હાલ કોઈ વજેન્દ્ર પ્રસાદનું નિવેદન કે કોઈ સામે આવ્યું હોય એવું ખરા? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા બંને પરિવાર છે તે બંને પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે પ્રમાણે તે લોકોએ કોઈ પણ પ્રકારની વાત કરવાની જે ના પાડી હતી અને સ્પષ્ટપણે કીધું હતું કે હાલમાં અમે કોઈ પણ પ્રકારની વાત કરવા માટે તૈયાર નથી. એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે ફરિયાદ છે તે ફરિયાદ સામે આવી છે. ફરિયાદને લઈને પોલીસ દ્વારા પણ હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવશે, પરંતુ જે પ્રમાણે જે સમગ્ર ભારતની પરંતુ સમગ્ર વિશ્વની અંદર જે કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે તે કાલુપુર સ્વામિનારાયણ મંદિર ક્યાંક ને ક્યાંક ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને તેની સાથે કરોડો જે ભક્તો છે તે ભક્તો જોડાયેલા છે, પરંતુ જે પ્રમાણે જે ગાદીપતિ છે કૌશલેન્દ્રસિંહ મહારાજ તેમના પુત્ર જે વજેન્દ્રસિંહ મહારાજનો જે વિવાદ છે તે વિવાદ હાલમાં સામે આવ્યો છે. હાલમાં તો કહી શકાય કે જે પ્રમાણે વજેન્દ્રસિંહ મહારાજે જે ફરિયાદ નોંધાવી છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જી બિલકુલ રવિ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો આ મામલો છે તે અમદાવાદથી સામે આવ્યો. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રે આ ફરિયાદ નોંધાવી છે. ગાદીપતિ જે કૌશલેન્દ્ર મહારાજ છે તેમના પુત્ર ઘાટલોડિયામાં ફરિયાદ નોંધાવી ચૂક્યા છે અને આ ફરિયાદ ખાસ પોતાની પત્ની અને પત્નીના પરિવાર વિરુદ્ધ નોંધાવવામાં આવી છે. ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો કે પત્ની અને પત્નીના પરિવાર દ્વારા 100 કરોડ રૂપિયાની માંગણી છે તે કરવામાં આવી છે અને સાથે જ જાનથી મારી નાખવાની ધમકી દીધા હોવાની પણ જે ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
હાલ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રનો આ વિવાદ છે તે સામે આવ્યો છે. પત્ની અને પરિવારજનોએ 100 કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાતા સમાચાર વહેતા થયા છે.